વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડેટા ડિક્શનરી ટ્યુટોરિયલ નંબર 3 જે છે એ જોવાનું છે. પ્રિપેર અ ડેટા ડિક્શનરી ફોર કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ વિથ બિલો ડેટાબેઝ ટેબલ. આ ટ્યુટોરિયલની અંદર તમને એવું આપેલું છે કે તમારે ડેટા ડિક્શનરી બનાવવાની છે. કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ તમારો ડેટાબેઝ છે અને એના ડેટાબેઝ ટેબલ તમને અહીંયા આપેલા છે. ટેબલનું ફર્સ્ટ ટેબલનું નામ છે સ્ટુડન્ટ, સેકન્ડ છે ડિપાર્ટમેન્ટ, થર્ડ છે તમારું સબ્જેક્ટના માર્ક્સ અને ફોર્થ છે તમારું ફેકલ્ટી ટેબલ. તો આ જે ચારેય ટેબલ છે એની ડેટા ડિક્શનરી બનાવવાની છે. સૌથી પહેલા સ્ટાર્ટ કરતા પહેલા ડેટા ડિક્શનરી શું હોય? વોટ ઇઝ ડેટા ડિક્શનરી? તો ડેટા ડિક્શનરી ઇઝ અ કલેક્શન ઓફ નેમ્સ, definition, attributes about data elements that are present in database. ડેટા ડિક્શનરી શું હોય કે તમારા એલિમેન્ટ્સ જે છે, તમારા ટેબલ્સ છે, ટેબલ્સનું જે ટેબલ્સ છે એના કલેક્શન અને દરેક ટેબલ્સની કોલમ્સ જે હોય એને કહેવાય ડેટા ડિક્શનરી. ડેટા ડિક્શનરી આપણે ઓલરેડી ફર્સ્ટ યુનિટમાં ડેફિનેશન આવી ગઈ અને એની ફોર્મેટ પણ ત્યાં આપણે જોઈ હતી. તો ડેટા ડિક્શનરી જે હોય એની અંદર જનરલી તમારી કોલમ્સ આપેલી હોય અને એ કોલમ્સના ફોર્મમાં આપણે લખવાનું હોય. દરેક ડેટા ડિક્શનરી બનાવવામાં દરેક ટેબલનું નામ હોય, એના નીચે એની કોલમ્સનું નામ આવે, એના નીચે એની બાજુમાં એક કોલમ જે છે એની ડેટા ટાઈપ શું છે અને થર્ડ જે કોલમ આવે એમાં એ આવે કે એ કોલમ શેના માટે આપણે બનાવી રહ્યા છીએ. તો આ ત્રણ વસ્તુ જે છે એ તમારી ડેટા ડિક્શનરીની અંદર આવે. હવે આપણે અહીંયા ચાર ટેબલ જે છે એનો આપણે યુઝ કરી રહ્યા છીએ: સ્ટુડન્ટ, ડિપાર્ટમેન્ટ, સબ્જેક્ટ માર્ક્સ અને ફેકલ્ટી. તો આપણે આ જે ચારેય ટેબલ છે એનો આપણે ડેટા ડિક્શનરી બનાવવા માટે આપણે એક ફાઇલ લઈ લઈએ અને હું તમને એમાં ડેટા ડિક્શનરી બનાવીને બતાવું એકચ્યુઅલમાં ડેટા ડિક્શનરી કઈ રીતે ડિઝાઇન કરવાની. ઓકે, આ ડેટા ડિક્શનરી બનાવવા માટે સૌથી પહેલા જે ડેટા ડિક્શનરી તમે બનાવો એમાં સૌથી પહેલા તમારે શું કરવાનું હોય? તો તમને અહીંયા સૌથી પહેલા ટેબલનું નામ લખવું પડે. તો આપણા કેસમાં સૌથી પહેલું છે આપણું સ્ટુડન્ટ ટેબલ. એ સ્ટુડન્ટ ટેબલ જે છે એના નીચે તમારી પહેલી કોલમ આવે, દેટ ઇઝ પહેલી જે કોલમ આવે ડેટા ડિક્શનરીના ટેબલની અંદર એ આવે નેમ ઓફ કોલમ અથવા નેમ ઓફ એટ્રીબ્યુટ યુ આર યુઝિંગ. નેમ ઓફ એટ્રીબ્યુટ. સેકન્ડ તમારી કોલમ આવે દેટ ઇઝ ડેટા ટાઈપ એન્ડ થર્ડ કોલમ જે તમારી આવે ઇઝ ડિસ્ક્રિપ્શન. તો આ ત્રણ કોલમ જે રહી એને મળી અને તમારી ડેટા ડિક્શનરી કોઈ પણ ટેબલની ડેટા ડિક્શનરી મીન્સ યુ હેવ ટુ ડિઝાઇન ફોર ઓલ ટેબલ્સ. તો આ ફોર્મેટની અંદર તમારે કોઈ પણ ટેબલનું ડેટા ડિક્શનરી તમે બનાવી શકો. અને આ જે આપણે ફોર્મેટ અત્યારે યુઝ કરી રહ્યા છીએ આ તમે 5th સેમમાં જ્યારે પ્રોજેક્ટ બનાવો ત્યારે તમારે આ જ ફોર્મેટની અંદર તમારે એ વસ્તુ બનાવવાની થાય. આ જે આપણે બનાવી રહ્યા છીએ એ આપણે સ્ટુડન્ટ ટેબલ માટે ડિઝાઇન કરી રહ્યા છીએ. આના ઉપર તમે લખી દો ડેટા ડિક્શનરી જે આપણે બનાવી રહ્યા છીએ. ઓકે, તો હવે મને કોઈ કહી શકે કે આ સ્ટુડન્ટ ટેબલની અંદર આપણે કઈ કઈ કોલમ્સ લેવાની હોય? નેમ. ઓકે, પછી રોલ નંબર, ઓકે, નેમ પછી રોલ નંબર. ઓકે, પછી ડિવિઝન, ડિવિઝન. માની લો કે આપણે આપણા જ કોલેજનું ડેટાબેઝ બનાવવાનું છે, એમાં સ્ટુડન્ટ ટેબલની આપણે કઈ કઈ ઇન્ફોર્મેશન મૂકી શકીએ? નેમ, રોલ નંબર, ડિવિઝન. હા, બેચ, બેચ. ઓકે, બેચ પછી સેમેસ્ટર, સેમિસ્ટર. ઓકે,
પછી Mobile number, sir. Student. મોબાઈલ નંબર. ઓકે, ઓકે, નેક્સ્ટ email, ઈમેલ, Birth પછી date. બર્થ Birth date. ડેટ. ઓકે, બર્થ ડેટ, DOB આપણે શોર્ટમાં લખીએ. કેમ કે કોલમના નામમાં બે વર્ડ્સ આવતા હોય તો તમારે સ્પેસ નહીં આપવાની, અંડરસ્કોર અથવા ડેશ સાઇન આપવાની, ઓર યુ કેન રાઇટ ધ શોર્ટકટ ઓફ ધેટ કોલ. સ્પેસ ના આવવી જોઈએ, કેમ કે આ રોલ નંબર છે તો તમે અંડરસ્કોર કરી નાખો તો ચાલે. ઓકે, આના સિવાય બીજું કઈ? Blood group. address, શું? blood group Blood group, અને sir. address, એડ્રેસ. ઓકે, Blood group. બ્લડ ગ્રુપ. ઓકે, ઓકે, બીજું કઈ? આધાર કાર્ડ, ફાધર નેમ. ઓકે, ઓકે, આમાં તમે મલ્ટિપલ્સ આ રીતના એટ્રીબ્યુટ્સ મૂકી શકો. આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે મલ્ટિપલ એટ્રીબ્યુટ્સ મૂકી શકીએ. હવે સૌથી પહેલા જે આ તમે બધી જ કોલમ્સ જેટલા એટ્રીબ્યુટ્સ કીધા એ તમારા બધા જ કરેક્ટ છે. જેટલા પણ સ્ટુડન્ટના રિલેટેડ હોય બધી જ વસ્તુ તમે મૂકી શકો. ઓકે, આપણા ડેટાબેઝની અંદર આપણે રિક્વાયર્ડ વેલ્યુઝ હોય એ બધી જ વેલ્યુ તમે એઝ અ એટ્રીબ્યુટ મૂકી શકો. ડેટા ટાઈપ તો આપણે એની વેલ્યુઝ ઉપરથી નક્કી કરીશું અને એનું ડિસ્ક્રિપ્શન આપણને ખબર જ છે એટલે જ આપણે એ વેલ્યુને ઇન્ક્લુડ કરી છે. ઓકે, હવે આની અંદર હું એક વસ્તુ એડ કરીશ. બરાબર, જેટલી વસ્તુ મને લાગે છે હું વસ્તુ એડ કરીશ ને તમને કહેતો જઈશ કે કેમ મેં એડ કરી છે. સૌથી પહેલા કોઈ પણ આપણે જ્યારે પણ આવી રીતના વેલ્યુઝ એટ્રીબ્યુટ્સના નામ આપતા હોય તો આપણે એક ફોર્મેટ ફોલો કરવું જોઈએ. સૌથી પહેલી આવે કે તમે ટેબલનું એક શોર્ટ નામ આપી દો. જેમ કે સ્ટુડન્ટ ટેબલનું નામ આપું STD. ઓકે, અને અંડરસ્કોર કરીને હું ID કહી દઉં. મીન્સ હું કેવું કહેવા માંગુ છું કે આ સ્ટુડન્ટ છે, બરાબર છે, એ આગળ દરેક કોલમની આગળ STD આવશે. જ્યારે તમે પ્રોગ્રામિંગ કરશો ને ત્યારે તમે ટેબલનું નામ લખવાના જ છો, ધેટ ઇઝ કરેક્ટ. પણ કોલમના નામ ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આ ટેબલ કયું છે અને કયા ટેબલની કોલમ છે. કેમ કે જ્યારે તમે જોઈન કરો ત્યારે તમને કોલમ્સ બે ટેબલની અંદર માનો કે નેમ નામની કોલમ હોય કે બે ટેબલની અંદર ID નામની કોલમ હોય ત્યારે તમે કન્ફ્યુઝ થાઓ કે આ કયા ટેબલની ID છે. ઓકે, તો એટલે આપણે જ્યારે કોલમનું નામ આપીએ ત્યારે આપણે ટેબલનું શોર્ટ નામ આપવું જોઈએ અને અંડરસ્કોર કરીને પછી કોલમનું નામ આપવું. સ્ટુડન્ટ ID મેં કેમ લીધું? કેમ કે આ કોલમ એક એવી છે જેનું જે ડેટા ટાઈપ છે આની નંબર આપણે રાખીશું. અને આનું મેં નામ આ કોલમ એટલા માટે લીધી કેમ કે કોઈ પણ જે સ્ટુડન્ટની ડિટેલ છે એ મારા યુનિકલી આઈડેન્ટિફાય કરી શકે. તમે અહીંયા એનરોલમેન્ટ નંબર પણ રાખી શકો, કેમ કે કોઈ પણ બે સ્ટુડન્ટના એનરોલમેન્ટ નંબર સેમ ના હોય. જો તમારી પાસે એવી કોઈ વસ્તુ નથી તો તમે એનું ID રાખી શકો. ઓકે, તો તમે ફોર એક્ઝામ્પલ અહીં સ્ટુડન્ટ છે, બરોબર છે, તો સ્ટુડન્ટનું તમે ID રાખેલું છે તો તમે અહીંયા એના ડિસ્ક્રિપ્શનમાં લખી શકો કે યુનિક ID ઓફ સ્ટુડન્ટ એવું લખી શકો. પછી તમારું નેમ જે લખ્યું ધેટ ઇઝ ઓકે. તમે એનું નામ આપી દો STD_name. ડેટા ટાઈપ શું આવશે આની? where char. સાઇઝ
તમે તમારી જાતે નાખી શકો 30 40 વોટ એવર યુ રિક્વાયર. આમાં તમે લખી શકો એના ડિસ્ક્રિપ્શનમાં કે નેમ ઓફ સ્ટુડન્ટ. પછી તમારો રોલ નંબરની જરૂર નથી. ઓકે, તમારો અહીંયા એનરોલમેન્ટ નંબર આવે ઓર તમારું જે એસટીડી આઈડી છે એની જગ્યાએ તમે એનરોલ કરી નાખો એટલે તમારો એનરોલમેન્ટ નંબર. ઓકે, તો અહીંયા તમે લખી દો એનરોલમેન્ટ નંબર ઓફ સ્ટુડન્ટ. એનરોલમેન્ટ નંબર ઓફ સ્ટુડન્ટ. એટલે અહીંયાથી સ્ટુડન્ટ યુનિક આઈડેન્ટિફાઈ થઈ ગયો. એના રોલ નંબરની જરૂર નથી એટલે આ રો તમે ડિલીટ કરી શકો છો. ઓકે, ડિવિઝન જે છે એ આપણે અત્યારે કોઈ એવી વસ્તુ નથી કે એ ડિવિઝનમાં છે કે બી માં છે. મેઇન આપણે એને આઈડેન્ટિફાઈ કરવાનું છે સેમિસ્ટર. તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હું સેમિસ્ટરને ઉપર લઈ લઉં છું અને સેમિસ્ટર આખું લખવાની જરૂર નથી, સેમ લખું તો પણ ચાલે. ઓકે, તો હું એનું નામ આપી દઉં std_sem. હવે સેમ જે રહ્યું એની અંદર 3 4 1 2 એવી વેલ્યુ આવશે એટલે એની ડેટા ટાઈપ શું થશે? નંબર થશે. અને એ શું રિપ્રેઝન્ટ કરે છે? સેમિસ્ટર ઓફ સ્ટુડન્ટ. બેચ જે રહ્યું A1 A2 A3 એ તમારે આપવી હોય તો તમે આપી શકો છો. એટલું બધું કમ્પલસરી નથી. આપણે રાખી છે તો આપણે આપી દઈએ std_batch. એ બેચ જે છે એ પણ A1 A2 એટલે ન્યુમેરિક વેલ્યુની સાથે સાથે કેરેક્ટર વેલ્યુ પણ આવશે. એટલે આપણે અહીંયા varchar ડેટા ટાઈપ રાખવી પડશે એના માટે. અને એની સાઈઝ આપણે ફોર એક્ઝામ્પલ આપી દઈએ 5. અને એનું ડિસ્ક્રિપ્શન શું આવશે કે બેચ ઓફ સ્ટુડન્ટ. એ સ્ટુડન્ટની કઈ બેચ છે એ રિપ્રેઝન્ટ કરશે આ કોલમ. એનું ડિસ્ક્રિપ્શન મીન્સ કે તમને ખબર પડે કે આ કોલમ શું રિપ્રેઝન્ટ કરે. સેમિસ્ટર ઓલરેડી આવી ગયું છે તો એની જરૂર નથી તમારે, તો એ આપણે ડિલીટ કરી દઈએ. નેક્સ્ટ મોબાઈલ નંબર. હા, આની જરૂર પડશે. ઈમેલ આઈડી ની જરૂર પડશે. તો એના પછી તમે એનો મોબાઈલ નંબર લઈ લો. તો std_mobile. મોબાઈલની અંદર ન્યુમેરિક વેલ્યુ આવશે તો તમે નંબર ડેટા ટાઈપ લઈ શકો છો. અહીંયા તમે લખી દો મોબાઈલ નંબર ઓફ સ્ટુડન્ટ. સ્ટુડન્ટનો મોબાઈલ નંબર. ઈમેલ આઈડી લેવું પડશે એટલે ઈમેલ એટલે std_email. ઈમેલ જે છે એમાં varchar ડેટા ટાઈપ આવશે. એની સાઈઝ 20 આપી દઈએ. એ તમે લખી શકો ઈમેલ આઈડી ઓફ સ્ટુડન્ટ. સ્ટુડન્ટનો ઈમેલ આઈડી. પછી ડેટ ઓફ બર્થ std_dob, જેની અંદર ડેટ નાખવાની છે તો એના માટે ડેટ ડેટા ટાઈપ. અહીંયા તમે લખી શકો બર્થ ડેટ ઓફ સ્ટુડન્ટ. પછી એડ્રેસ. એડ્રેસને તમે શોર્ટમાં લખો, આખું લખવાની જરૂર નથી. std_, આવી રીતે લખી શકો ADDR, જેની અંદર varchar ડેટા ટાઈપ આવશે. સાઈઝ તમે આપી શકો અંદર ફોર એક્ઝામ્પલ આપણે 100 આપી દઈએ એટલે 100 સાઈઝ મીન્સ 100 કેરેક્ટર્સ તમે અંદર મૂકી શકો. એડ્રેસ ઓફ સ્ટુડન્ટ. બ્લડ ગ્રુપની જરૂર નથી. બ્લડ ગ્રુપ એટલું બધું કમ્પલસરી વેલ્યુ નથી કે તમે મૂકી શકો, મૂકવી જ પડે. ઓકે, તો નેક્સ્ટ તમે લખો std. ફાધર નેમ આવશે એટલે ફાધર લખશો એટલે std_father_name. ઓકે, એની અંદર પણ તમારી આવશે varchar ડેટા ટાઈપ. ફાધર નેમ ઓફ સ્ટુડન્ટ. સ્ટુડન્ટનું ફાધર નેમ. ઓકે, આની અંદર બીજી વસ્તુ જે જરૂર પડશે એ શું પડશે? ડિપાર્ટમેન્ટની જરૂર પડશે કે સ્ટુડન્ટ કયા ડિપાર્ટમેન્ટમાંથી બિલોંગ કરે છે. કેમ? કેમ કે આપણને જે ટેબલ બનાવવા આપ્યા છે એ છે સ્ટુડન્ટ, ધેન યોર ડિપાર્ટમેન્ટ, પછી તમારું આપ્યું છે સબ્જેક્ટ અને ફેકલ્ટી. તો તમારે જે ડેટા ડિક્શનરી તમે બનાવો છો એમાં 4 ટેબલ વચ્ચે શું રિલેશનશિપ છે એ તમને ખબર હોવી જોઈએ. તો એ બધી જ કોલમ આમાં આવવી જોઈએ. તો સ્ટુડન્ટનું જે રિલેશન છે એ ડિપાર્ટમેન્ટ સાથે હોય કે કયા ડિપાર્ટમેન્ટમાંથી બિલોંગ કરે છે. બરાબર.
પછી ફેકલ્ટી નું સબ્જેક્ટ સાથે હોય, ઓકે, અને સબ્જેક્ટ નું છે એ પાછું સ્ટુડન્ટ સાથે. તો અહીંયા આપણું આવશે કયા ડિપાર્ટમેન્ટ થી બિલોંગ કરશે, તો એસટીડી અંડરસ્કોર તમે ડિપાર્ટમેન્ટ નેમ આપી શકો, પણ ડિપાર્ટમેન્ટ નેમ કરતા તમારે આપવાનું હોય ડિપાર્ટમેન્ટ આઈડી, ડીઈપીટી આઈડી, જેને તમે ડીઈપીટી અંડરસ્કોર આઈડી પણ લખી શકો. કેમ? કેમ કે કયા ડિપાર્ટમેન્ટ માંથી બિલોંગ કરે છે એ આપણે અહીંયા મેન્શન કરવાનું છે. તો ડિપાર્ટમેન્ટ આઈડી, ડિપાર્ટમેન્ટ આઈડી ઓફ સ્ટુડન્ટ. ઓકે, બેઝિક આપણે આટલી વસ્તુની જરૂર છે અત્યારે. ઓકે, તમે પ્લસ માઇનસ કરી શકો છો, પાછળથી પણ ફેરફાર કરી શકો. આટલે સુધી કોઈને કઈ ડાઉટ? નો સર. ઓકે, તો આ આપણે એક બેઝિક, આમાં ફેરફાર હોઈ શકે, તમે બનાવો તો તમારી જે ડેટા ડિક્શનરી છે એ ચેન્જ હોઈ શકે, એમાં કોઈ જ ડાઉટ નથી. બરાબર, હું મારી રીતે બનાવું છું, તમે તમારી રીતે વધારે કોલમ ઓછી કોલમ કરી શકો. હવે આપણે ડિપાર્ટમેન્ટની ઇન્ફોર્મેશન બની, બરોબર છે. તો હવે આ જે સ્ટુડન્ટ છે એ માની લો કે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરે છે, તો એની આપણે આઈડી 07 આપેલી હોય, તો અહીંયા જો હું આ કોલમ ના મૂકું તો મારે શું કરવું પડે કે એ ડિપાર્ટમેન્ટના એચઓડી કોણ છે એવું બધું જ બતાવવું હોય તો મારે અહીંયા શું સ્ટુડન્ટ ટેબલની અંદર મલ્ટિપલ હજી ઘણી બધી કોલમ્સ એડ કરી. તો એના કરતાં બેટર છે કે હું ડિપાર્ટમેન્ટ ટેબલ જ એક આખું અલગ બનાવી દઉં છું, અને એની અંદર ડિપાર્ટમેન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન નાખી દઈશ, અને એની જે પ્રાઇમરી કી છે એ અહીંયા સ્ટુડન્ટ ટેબલની અંદર હું ફોરેન કી તરીકે આપી દઈશ. એટલે મારું જે આ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ આઈડી જે છે આ કોલમ રિપ્રેઝન્ટ કરશે કે સ્ટુડન્ટ કયા ડિપાર્ટમેન્ટમાંથી બિલોંગ કરે છે. ઓકે, તો આ રીતે હવે આપણે ડિપાર્ટમેન્ટનું ટેબલ બનાવીએ. તો એની અંદર હું શોર્ટ ફોર્મ આપી દઉં ડીઈપીટી, અને એને આપી દઈએ ફોર એક્ઝામ્પલ આઈડી. તો ડિપાર્ટમેન્ટ, એનું ડિસ્ક્રિપ્શન લખી નાખીએ, ડિપાર્ટમેન્ટ આઈડી ઓફ ડિપાર્ટમેન્ટ. હવે એ જ રીતે ડિપાર્ટમેન્ટનું નામ હશે એટલે ડીઈપીટી નેમ, નેમ ઓફ ડિપાર્ટમેન્ટ. ફોર એક્ઝામ્પલ ડિપાર્ટમેન્ટની આપણે ઇન્ટેક જોવી છે, તો ધેટ ઇઝ INTKE ઇન્ટેક, અને આગળ હું લખી દઉં ડિપાર્ટમેન્ટ ડીઈપીટી. ઇન્ટેક જે છે એ નંબર્સમાં આવશે એટલે ઇન્ટેક ઓફ ડિપાર્ટમેન્ટ, એનું ડિસ્ક્રિપ્શન થઈ ગયું. આ વસ્તુ તમને ફાઇનલ યરમાં તમે જ્યારે પ્રોજેક્ટ ડિઝાઇન કરશો 5th સેમમાં, ત્યારે તમારે ડેટા ડિક્શનરી બનાવવાની હશે, ત્યારે તમને યુઝફુલ થશે. ડિપાર્ટમેન્ટના એચઓડી નું નામ તમારે લખવું છે ડિપાર્ટમેન્ટમાં, તો એ તમે અહીંયા લખી શકો, ડીઈપીટી અંડરસ્કોર એચઓડી. એ તમે ની સાઇઝ ફોર એક્ઝામ્પલ આપી દો 20. તો તમે અહીંયા એ વસ્તુ મેન્શન કરી શકો, HOD of ડિપાર્ટમેન્ટના હેડ. ઓકે, આના સિવાય કોઈ વસ્તુ તમને મગજમાં આવે છે ડિપાર્ટમેન્ટમાં હોવી જોઈએ? ડિપાર્ટમેન્ટ રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન? સર ડિપાર્ટમેન્ટમાં કેટલા ફેકલ્ટી છે એ લખી શકાય? યસ, 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 કરેક્ટ, લખી શકાય. અંડરસ્કોર ફેકલ્ટી, અહીંયા આપણે એની ડેટા ટાઈપ આપી દઈએ નંબર, અને લખી દઈએ ડિસ્ક્રિપ્શનમાં નંબર ઓફ ફેકલ્ટી ઇન ડિપાર્ટમેન્ટ. ઓકે, આના સિવાય બીજું કંઈ?
ઓકે, બેઝિક આટલી વસ્તુ આપણે જરૂર પડે. આપણે ડિપાર્ટમેન્ટની હવે તમે જુઓ કે મેં જો આ ડિપાર્ટમેન્ટ ટેબલ અલગ ના બનાવ્યું હોત તો શું થાય કે આ જેટલી પણ ડિપાર્ટમેન્ટની અંદર આ જેટલી પણ કોલમ્સ છે એ બધી જ કોલમ મારે સ્ટુડન્ટ ટેબલમાં હું મૂકે તો શું થાત કે મારે એક જગ્યાએ ફોર એક્ઝામ્પલ ચેન્જ આવે કે ડિપાર્ટમેન્ટનું નામ ચેન્જ થયું અથવા તો ડિપાર્ટમેન્ટના હેડનું નામ ચેન્જ થયું તો 100 સ્ટુડન્ટ હોય તો 100 સ્ટુડન્ટની જે આ 5 કોલમ રહી, આ 4 કોલમ જે રહી નેમ, ઇન્ટેક અને એચઓડી, એમાંની એચઓડી નામની જે કોલમ છે એમાં 100 સ્ટુડન્ટનો રેકોર્ડ બદલવું. એ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના હોય ને એના હેડનું નેમ ચેન્જ થયું અથવા નંબર ઓફ ફેકલ્ટી જે છે એ પહેલા 20 હતા અને પછી 18 થાય તો મારે 18 જે છે એ અપડેટ કરવા જવું પડે 100 વખત. જો કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના 100 સ્ટુડન્ટ હોય તો મારે 100 ટાઈમ્સ આઈ હેવ ટુ અપડેટ ઇટ. બરાબર? તો એ વસ્તુ ના કરવી પડે અને આપણે ઇઝીલી આ વસ્તુને મેપ કરી શકીએ એટલા માટે આપણે શું કર્યું છે અહીંયા કે જે ડિપાર્ટમેન્ટ આઈડી જે છે એની એક જ કોલમ સ્ટુડન્ટમાં લિંક કરી દીધી, જેની સામે સ્ટુડન્ટની ડિટેલની સામે ફોર એક્ઝામ્પલ 07 લખેલું છે તો આપણને ખબર પડી જશે. આપણે ડિપાર્ટમેન્ટ ટેબલમાં જશું, 07 ની સામે જે ડિટેલ લખેલી હશે આપણને ખબર પડી જશે. નેમમાં કોમ્પ્યુટર લખ્યું હોય, ઇન્ટેકમાં 540 લખ્યું હોય, હેડમાં હેડનું નામ લખ્યું અને ફેકલ્ટીમાં નંબર ઓફ ફેકલ્ટીઝ લખેલા હોય તો એ ડિપાર્ટમેન્ટની બધી જ ઇન્ફોર્મેશન આપણને ડિપાર્ટમેન્ટ ટેબલમાંથી મળે. આમાં કોઈને કઈ ડાઉટ? નો સર. હવે આપણે નેક્સ્ટ લઈએ સબ્જેક્ટ ટેબલ. એ સબ્જેક્ટ ટેબલની આપણે ડેટા ડિક્શનરી બનાવતા હોઈએ તો કઈ રીતે બનાવે એ ટેબલને આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો સૌથી પહેલા સબ્જેક્ટ જે છે, ઓકે, તો આપણે સબ્જેક્ટનું આઈડી બધે જ લેવું પડે. ઓકે, તો હું ફોર એક્ઝામ્પલ સબ્જેક્ટ આખું લખી દઉં અથવા તો SUB આઈ કેન રાઈટ. તો એ નંબર આવશે સબ્જેક્ટ આઈડી ઓફ સબ્જેક્ટનું આઈડી. પછી શું આવે? સબ્જેક્ટનું નામ આવે, નેમ ઓફ સબ્જેક્ટ. પછી બીજું શું આવે તમે કહો છો? એ સબ્જેક્ટ કયા સેમિસ્ટરમાં આવે છે એ આવે. યસ સર. સબ્જેક્ટ નો કોડ. યસ, સબ્જેક્ટ ઇન which semester. ઓકે, સબ્જેક્ટનો કોડ આવે. તો પછી એવું કરી શકાય કે સબ્જેક્ટ આઈડીમાં જ આપણે સબ્જેક્ટનો કોડ લખી દઈએ. તો આપણે એવું કરીએ અહીંયા સબ્જેક્ટ કોડ ઓફ સબ્જેક્ટ છે, આઈડી ની અંદર આપણે સબ્જેક્ટ કોડ લખીએ. ઓકે, નેક્સ્ટ. બીજું શું આવે? સર કોણ સબ્જેક્ટ. એ સબ્જેક્ટ કોણ કઈ ફેકલ્ટી લે છે પણ લખી શકાય? યસ યસ. તો આપણે એમાં નામ આપી દઈએ SUB ફેકલ્ટી. Name of subject faculty. Okay, next. સબ્જેક્ટની રેફરન્સ બુક સર. રેફરન્સ બુક ટેબલમાં આપવાની જરૂર નથી કેમ કે રેફરન્સ બુક મલ્ટિપલ વેલ્યુ છે, એની અંદર તમે 10 બુકના નામે લખી શકો. આપણે એવી વસ્તુ શોધવાની છે જે આપણે અહીંયા મેપ કરી શકીએ. તમે એક વસ્તુ ભૂલો છો જે આપણે હજી લિંક કરવાની છે આમાં. તમે સબ્જેક્ટ ફેકલ્ટી કરીને તમે લિંક કરી દીધું કે સબ્જેક્ટના ફેકલ્ટીનું નામ, તો એ વસ્તુની જગ્યાએ હું એવું કરી શકું સબ્જેક્ટ ફેકલ્ટી અંડરસ્કોર આઈડી. યસ સર. એ ફેકલ્ટીનું યુનિક આઈડી જે છે એ સબ્જેક્ટ આરે મેચ કરો તો મને શું થશે? ફેકલ્ટીના ટેબલમાંથી હું લિંક કરીશ ને તો એ ફેકલ્ટીની બધી જ ઇન્ફોર્મેશન મને મળશે. તો આપણે જે સબ્જેક્ટ ફેકલ્ટી લખ્યું ને એની જગ્યાએ આપણે સબ્જેક્ટ ફેકલ્ટી અંડરસ્કોર આઈડી, તો આપણે એવું લખી શકીએ આઈડી
આઈડી ઓફ સબ્જેક્ટ ફેકલ્ટી, જે ફેકલ્ટી સબ્જેક્ટ ભણાવે છે એનું આઈડી. અને એક બીજી વસ્તુ તમે ભૂલો છો, આ સબ્જેક્ટ કયા ડિપાર્ટમેન્ટ, કેમ કે આપણે આ તો આખો કોલેજના બધા ડિપાર્ટમેન્ટને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, તો આ સબ્જેક્ટ કયા ડિપાર્ટમેન્ટનો છે એ પણ આપણે મેપ કરવું પડે. ડિપાર્ટમેન્ટ ઓફ યોર સબ્જેક્ટ, એ કોમ્પ્યુટરનો છે, આઈટી નો છે, સિવિલ નો છે, મિકેનિકલ નો છે, કયા ડિપાર્ટમેન્ટ નો સબ્જેક્ટ છે. અને અહીંયા પણ તમે ડિપાર્ટમેન્ટ નું આઈડી લઈ લો, બેટર છે, એટલે સીધું ડિપાર્ટમેન્ટ ટેબલ આ એ વસ્તુ મેચ થઈ જાય. ડિપાર્ટમેન્ટ આઈડી ઓફ સબ્જેક્ટ કરી શકીએ આપણે. હવે તમે જુઓ, આ જે ટેબલ રહ્યું તમારું, આ ટેબલ તમારું સબ્જેક્ટની હારે, આ જે સબ્જેક્ટ ટેબલ છે એ ફેકલ્ટી ટેબલ હારે મેપ થઈ ગયું અને ડિપાર્ટમેન્ટ ટેબલ હારે મેપ થઈ ગયું, અને ડિપાર્ટમેન્ટ ટેબલ છે એ સ્ટુડન્ટ ટેબલ હારે મેપ થાય. તો સબ્જેક્ટની આપણે બેઝિક બધી ડિટેલ કવર કરી દીધી. હવે આપણે વાત કરીએ ફેકલ્ટી ટેબલ. તો ફેકલ્ટી ટેબલ આપણે બનાવવું હોય તો ફેકલ્ટી ટેબલની અંદર શું આવશે? હંમેશા ટેબલમાં યાદ રાખવાનું કે એક એવી કોલમ હોવી જોઈએ જે એને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકે. એની કોલમ્સ જે હોય એને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકે. તો ફેકલ્ટી આઈડી ઓફ ફેકલ્ટી સૌથી પહેલી કોલમ આવશે. ફેકલ્ટી આઈડી ઓફ ફેકલ્ટી. પછી બીજું ફેકલ્ટી નેમ, that is the name of faculty. તમે એક ટેબલ બનાવો ને, એની ડેટા ડિક્શનરી તમે બનાવવાનું સ્ટાર્ટ કરો ને કોઈ ડેટાબેઝ ની, તો એક ટેબલ તમે બનાવો ને એટલે તમને ધીરે ધીરે બધી જ વસ્તુ આવડતી. ઓકે, ફેકલ્ટીની બીજી કઈ કઈ ઇન્ફોર્મેશન જોઈએ બોલો. સર ફેકલ્ટી કયા બ્રાન્ચમાં છે એમ? યસ, ફેકલ્ટી બ્રાન્ચ ઓફ ફેકલ્ટી, કેમ કે આપણે તો બધા જ બ્રાન્ચનું નાખીશું ડિટેલ. નેક્સ્ટ, ફેકલ્ટી ડિપાર્ટમેન્ટ. યસ, ફેકલ્ટી એ બ્રાન્ચ એ જ થયું. ઓકે. એવું કરો તમે અહીંયા ઈ બ્રાન્ચની સબ્જેક્ટ જગ્યાએ હાથે ડીઈપીટી આઈડી કરો. ડીઈપીટી આઈડી કરજો, એક આ ડિપાર્ટમેન્ટ. તો ડિપાર્ટમેન્ટ આઈડી ઓફ ફેકલ્ટી. ઓકે, બોલો પછી. ડિપાર્ટમેન્ટ ફેકલ્ટીનું નામ આવી ગયું, ફેકલ્ટી કયા ડિપાર્ટમેન્ટમાંથી બિલોંગ કરે તે આવી ગયું, એનું આઈડી આવી ગયું. ચલો બીજું. હા, ફેકલ્ટીની રૂમ કઈ જગ્યાએ છે મળવા, એટલે ઓકે સબમિશન. લોકેશન. ઓકે, એ નો લખો તો ચાલે, પણ તમે કીધું છે તો આપણે લખી દઈએ ફેકલ્ટી લોકેશન. ચલો આપણે એના ડિસ્ક્રિપ્શનમાં એવું લખી દઈએ, સિટિંગ લોકેશન ઓફ ફેકલ્ટી. ઓકે, પછી સર મોબાઈલ નંબર, ફેકલ્ટી મોબાઈલ નંબર. યસ, ફેકલ્ટીનો મોબાઈલ નંબર. ઓકે, ફેકલ્ટી ઈમેલ, હા ફેકલ્ટીનો ઈમેલ. હા, એ પણ આવશે. ચલો ગુડ. પછી મોબાઈલ નંબર ઓફ ફેકલ્ટી. ઈમેલ. ઓકે, ફેકલ્ટી સબ્જેક્ટ આપી દીધું છે સર.
હા, ફેકલ્ટી ને આપણે સબ્જેક્ટમાં કેવું કર્યું છે કે આપણે સબ્જેક્ટ ટેબલ ની અંદર ફેકલ્ટી આઈડી આપેલું છે, એટલે એ સબ્જેક્ટ ટેબલમાં લિંક Okay. થયેલું છે. એટલે આપણે હવે ફરીથી એ વસ્તુને રિપીટ કરવાની જરૂર નથી. તો સબ્જેક્ટમાં સર એ ફેકલ્ટી પ્રેક્ટિકલ્સ લે છે કે થિયરી એ કંઈ કરી શકીએ? હા, કરી શકાય કે પણ એ વધારે કોમ્પ્લેક્સ થઈ જશે, કેમ કે આપણે અત્યારે સબ્જેક્ટને ખાલી મેપ કરીએ એટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારે પાર્ટ પાડવો હોય તો તમે પાર્ટ પાડી શકો કે સબ્જેક્ટની અંદર જે ફેકલ્ટી છે તો સબ્જેક્ટનું પ્રેક્ટિકલ ની એક કોલમ બનાવી દો અને થિયરીની એક કોલમ. તો એ ખાલી સબ્જેક્ટ ટેબલમાં 2 કોલમ જ એડ કરવાની. ઓકે સર. ઓકે, બેઝિક આપણે છે ને અહીંયા બધી જ ડિટેલ કવર કરી લીધી. ઓકે, અને આ એક કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ જો તમને ટ્યુટોરિયલ 3 માં એક્ઝામ્પલ આપેલો છે કે તમારે ડેટા ડિક્શનરી બનાવવાની છે, સ્ટુડન્ટ ટેબલની, ડિપાર્ટમેન્ટ ટેબલની, સબ્જેક્ટની અને ફેકલ્ટી, આ 4 ટેબલ મેં તમને ત્યાં આપેલા છે. ટેબલ મેં એટલે આપેલા છે કે તમે વિચારી શકો કે આ ટેબલ તમને આપેલા છે, આની કોલમ કઈ કઈ હોઈ શકે, જેમાં અત્યારે આપણે ડિસ્કસ કર્યું. આ રીતે તમારે તમારી જાતે બનાવી અને આની ડેટા ડિક્શનરી બનાવવાની છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો. સર નોટબુકમાં આ રીતે જ લખવાનું ને ટ્યુટોરિયલમાં? યસ, તમારે જે ટ્યુટોરિયલમાં લખવાનું છે એ તમારે આ જ રીતે લખવાનું. માંથી હેડિંગ આપશો ટ્યુટોરિયલ 3, પછી તમારે લખવાનું ડેટા ડિક્શનરીની ડેફિનેશન લખવાની, અને પછી નીચે તમારે લખવાનું કે વી આર ડિઝાઇનિંગ ડેટા ડિક્શનરી ફોર કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ ફોર ધ ગિવન ટેબલ સ્ટુડન્ટ, ડિપાર્ટમેન્ટ, સબ્જેક્ટ એન્ડ ફેકલ્ટી. અને એના નીચે તમારે આ ફોર્મેટમાં તમારી ડેટા ડિક્શનરી બનેલી હોવી જોઈએ. દરેક ટેબલની નીચે એના નેમ, એટ્રીબ્યુટ્સ, નેમ ઓફ એટ્રીબ્યુટ્સ, then data types and then description of your table, a individual column for that table. બોલો, ક્લિયર? યસ સર. બોલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? નો સર. ઓકે, હું આનો રેકોર્ડેડ વિડીયો પણ યુટ્યુબમાં અપલોડ કરું છું, આપણી જે ચેનલ છે એમાં CE007, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તો